હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 19 વિશે. મોક ટેસ્ટ નંબર 19માં અગાઉની જેમ જ 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેને વન બાય વન આપણે સોલ્વ આઉટ કરવાના છે. ને જે પણ કોઈ ક્વેશ્ચન જ્યાંથી કયા કાયદામાંથી પૂછાયેલો છે તેની વિગતવાર આપણે ચર્ચા કરવાના છે. સાથે સાથે ફ્રેન્ડ્સ, આપ સૌને જો આન્સર આવડતો હોય તો જરૂરથી સાથે સાથે કોમેન્ટ બોક્સમાં આન્સર આપતા જજો. ને અંતમાં આપના કેટલા માર્ક્સ આવ્યા એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. ચેનલ પર જે લોકો આજે નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બિલકુલ નહીં બગાડીએ, સ્ટાર્ટ કરી દઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે મોક ટેસ્ટ નંબર 19 નો સૌથી પહેલો ક્વેશ્ચન છે, એપ્લિકેશન ફોર એન્ટિસિપેટરી બેલ મે બી મેડ બિફોર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, હાઈકોર્ટ, સેશન કોર્ટ, બોથ બી એન્ડ સી. તો ફ્રેન્ડ, શું આવશે આન્સર? બહુ બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે. એન્ટિસિપેટરી બેલ આગોતરા જામીન ક્યાં થઈ શકે? તો આપણે જાણીએ છીએ આગોતરા જામીન હાઈકોર્ટમાં પણ થઈ શકે અને સેશન કોર્ટમાં પણ થઈ શકે. યસ, સાચો જવાબ શું બનશે? ડી, બોથ બી એન્ડ સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, point out the incorrect statement. નીચેનામાંથી શું ખોટું છે? In cognizable offense, any police officer may, without an order from a magistrate and without a warrant, arrest any person. A private person may arrest or cause to be arrested any person committing a cognizable offense. An executive magistrate may arrest offender when any offense is committed in his presence and within his jurisdiction. None of the. તો ફ્રેન્ડ, શું આન્સર આવશે? યસ ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બને? ઇનકરેક્ટ. આ ત્રણેયમાંથી કંઈ છે જ નહીં, એટલા માટે સાચો જવાબ બનશે નન ઓફ ધીસ. ઓકે, સાચો જવાબ બનશે નન ઓફ ધીસ. ક્વેશ્ચન નંબર 3, the power of Supreme Court to transfer cases and appeals from the High Court to another High Court can be exercised on an application by which one of the following? તો High Court માંથી બીજા High Court માં કેસ ટ્રાન્સફર કરવો હોય તો કોણ એપ્લિકેશન કરશે? રજિસ્ટ્રાર ઓફ ધી હાઈકોર્ટ કન્સર્ન, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, ચેરપર્સન ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો શું આવશે આન્સર અહીંયા? તો અહીંયા સાચો જવાબ બને છે બી, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. અહીંયા સાચો જવાબ બનશે બી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન નંબર 406 સીઆરપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે ને એ પ્રમાણે એટર્ની જનરલે શું કરવાની હોય છે? આવી એપ્લિકેશન કરવાની હોય છે. તો આ ઇમ્પોર્ટન્ટ 406માં જોગવાઈ છે સીઆરપીસી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. ત્યારબાદ 4 નંબર, which section of CRPC provides for confirmation by the High Court and order of death sentence passed by the Session Court prior to its execution? તો પરવાનગી લેવાવાળી સેક્શન કઈ ડેથ સેન્ટેન્સ માટે? 366, 368, 369 કે 371? તો ફ્રેન્ડ્સ, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સેક્શન છે અને ખાસ યાદ પણ રાખી લેવાની. સેક્શન નંબર 366 ઇઝ ધી રાઈટ આન્સર. 366 નંબરની સેક્શન સીઆરપીસીમાં આ સ્પષ્ટ જોગવાઈ છે, એટલે આને ખાસ યાદ રાખજો. 5, which of the following statement is wrong? If a person forcibly resists the endeavor arrest him, the police officer may use all means necessary to effect the arrest, cause the death of such person irrespective of the offense he has committed, cause the death of such person cause of murder, cause the death of such person accused of culpable homicide not amounting to murder. શું ખોટું છે ફ્રેન્ડ્સ? તો અહીંયા સાચો જવાબ બને છે બી, cause the death of such person irrespective of the offense he has committed. તો આ જે છે એ ખોટું છે ફ્રેન્ડ્સ, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને ખાસ કરીને અહીંયા સેક્શન નંબર 46 એવું કહે છે, in case there is a forcible resistance to evade arrest, the person attempting to make arrest may use all necessary means. Under section 46(2) and 46(3), they have not been given any right to cause the death of a person who is not accused of an offense punishable with death or imprisonment of life. Right answer will be B, cause the death of such person irrespective of the offense he has committed. Clear? 6,
Point out incorrect response. The period of limitation for taking cognizance of an offense shall be 6 months of an offense punishable with fine only, 1 year if the offense is punishable with imprisonment for a term not exceeding 1 year, 3 years if the offense is punishable with imprisonment for a term not exceeding 1 year but not exceeding 3 years, 5 years if the offense is punishable with death sentence. તો અહીંયા A, B અને C તો સાચું છે પણ D જે છે એ સાચું નથી, એટલે 5 વર્ષની લિમિટેશન ક્યાંય છે જ નહીં કાયદામાં. સાચો જવાબ બનશે D. ક્લિયર? ત્યારબાદ 7. In which case Supreme Court held that section 125 of CRPC was applicable to all irrespective of their religion. તો ફ્રેન્ડ્સ આ તો બહુ જ ચર્ચિત કેસ છે. મોહમ્મદ ઉમર ખાન વર્સિસ ગુલશન બેગમ, મોહમ્મદ અહેમદ ખાન વર્સિસ શાહબાનો બેગમ, જોહરા ખાતુન વર્સિસ મોહમ્મદ ઇબ્રાહિમ, નૂરા સબા ખાતુન વર્સિસ મોહમ્મદ કાસિમ. તો આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ 125 CRPC ની વાત છે. તો મોસ્ટ લેન્ડમાર્ક જજમેન્ટ જેને કહી શકાય, મોહમ્મદ અહેમદ ખાન વર્સિસ શાહબાનો બેગમ ઇઝ ધ રાઇટ આન્સર. શાહબાનો કેસ પણ એવું નામથી પણ ઓળખાય છે, એટલા માટે B વિલ બી ધી રાઇટ આન્સર. 8. Which of the following offenses is not compoundable? 323, 334, 448, 307. તો ફ્રેન્ડ્સ કમ્પાઉન્ડેબલ આ ત્રણેય છે પણ 307 નથી. સાચો જવાબ બનશે સેક્શન 307. 9. Which section of CRPC provides that the public prosecutor in charge of a case may, with the consent of the court at any time before the judgment is pronounced, withdraw from the prosecution any person in respect of any offense from which he is tried? તો પ્રોસિક્યુશનને વિડ્રો કરવાની વાત છે. કઈ સેક્શન છે? 304, 306, 321 કે 313? તો ફ્રેન્ડ્સ અહીંયા બિલકુલ સિમ્પલ છે અને વિડ્રો પ્રોસિક્યુશનની વાત છે ત્યારે અહીંયા સાચો જવાબ બને છે C, સેક્શન નંબર 321. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. 10. Which one of the following is not included in the expression caught under the Indian Evidence Act? All judges, all persons legally authorized to take evidence, all magistrate, arbitrator. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન્ડિયન એવિડન્સ એક્ટનો. સાચો જવાબ બને છે D. આર્બિટ્રેટરનો સમાવેશ થતું નથી, એટલા માટે સાચો જવાબ બની જશે D. ક્લિયર? ત્યારબાદ 11. The case of Savai Das versus State of Bihar is related to plea of LIB, rule of res geste, rule of estoppel કે rule of res judicata. તો સવાઈ દાસ વર્સિસ સ્ટેટ ઓફ બિહારની વાત હોય તો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખી દેજો. સાચો જવાબ બને છે B, રૂલ ઓફ રેસ જેસ્ટે સાથે રિલેટ કરે છે. ઓકે, રૂલ ઓફ રેસ જેસ્ટે. 12. Which section of the Indian Evidence Act makes the provision that there shall be no new trial on the ground of improper admission of rejection of evidence? Section 167, 163, 165 કે 161. તો ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને આ ઇન્ડિયન એવિડન્સ એક્ટની લાસ્ટ સેક્શન છે, એટલા માટે ખાસ યાદ રાખજો. સાચો જવાબ બને છે એ સેક્શન 167. યાદ રાખી લેજો. 13. A confession by accused can be used against the co-accused under section 30 of Indian Evidence Act as hearsay evidence, only as corroborative evidence, as substantive evidence, none of the above. તો ફ્રેન્ડ્સ કન્ફેશન બાય એક્યુઝ જે છે કો એક્યુઝ અંડર સેક્શન 30 કઈ રીતે યુઝ કરી શકાશે? અહીંયા 13માં ખાસ કરીને સાચો જવાબ શું બને છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને પૂછાય તો આપ સૌને આવડવું પણ જોઈએ. ઇટ ઇઝ રાઈટ આન્સર ઇઝ B, ઓનલી એઝ કોરોબરેટિવ એવિડન્સ. યાદ રાખી લેજો, ઓનલી એઝ કોરોબરેટિવ, કોરોબરેટ કરવા માટે જ પુરાવો એ જે છે યુઝ કરી શકાશે. 14. Under section 57(1) of Indian Evidence Act, the court shall take judicial notice of સાની judicial notice લઈ શકશે? All laws in force in India, all law including foreign laws, all Indian and Asian laws, all Indian and British law up to 1950. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? ઓલ લોઝ ઇન ફોર્સ ઇન ઇન્ડિયા. ભારતમાં પ્રવર્તમાન જે પણ કોઈ કાયદાઓ છે તેના વિશે જ્યુડિશિયલ નોટિસ અદાલત 57(1) હેઠળ લઈ શકશે. 15. The case of પકાલા નારાયણ સ્વામી વર્સિસ એમ્પેરર રિલેટ્સ ટુ. આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ, અગાઉ પણ મેં ક્વેશ્ચન પૂછ્યો છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ રિપીટ થાય છે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અહીંયા ઓપ્શન છે ડોક્ટ્રિન ઓફ એસ્ટોપલ, એકોમ્પ્લિસ, ડાઇંગ ડેક્લેરેશન કે પછી ક્રોસ એક્ઝામિનેશન. તો ફ્રેન્ડ્સ પકાલા નારાયણ સ્વામી યાદ રાખી લો. સાચો જવાબ બને છે C, ડાઇંગ ડેક્લેરેશન સાથે આ સંબંધ ધરાવે છે. 16. A commits the crime and goes to the police officer. He makes confession and gives another information. A is charged with the offense. The confession cannot be proved against him because of section 25 of Indian Evidence Act. Can be proved against the because section 27 of the Indian Evidence Act. Can be proved against him because of section 25 of Evidence Act. Cannot be proved against him because of section 27 of Indian Evidence Act. તો અહીંયા સાચો જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? બિલકુલ સિમ્પલ છે.
અને અહીંયા સાચો જવાબ બને છે એ, કેન નોટ બી પ્રૂવડ અગેન્સ્ટ હિમ બીકોઝ ઓફ સેક્શન નંબર 25. કન્ફેશનની વાત છે એટલે યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. વિચ વન ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ઇનકરેક્ટ રિગાર્ડિંગ ડમ્બ વિટનેસ? ડમ્બ વિટનેસના સંદર્ભમાં શું ખોટું છે? અ ડમ્બ વિટનેસ મે ગીવ હિઝ એવિડન્સ બાય રાઇટિંગ ઇન ઓપન કોર્ટ. A dumb witness may give his evidence by signs in open court. Evidence given by a dumb witness in writing before the court shall be deemed to be documentary evidence. A dumb witness may give evidence in a manner which can make it intelligible. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? શું ખોટું છે? તો અહીંયા C is wrong, એટલા માટે C will be the right answer. ડોક્યુમેન્ટરી નહીં પણ ઓરલ એવિડન્સ કહેવાય, એટલા માટે આ ખોટું છે, એટલે અહીંયા આન્સર C બનશે. 18. In trial of murder of B by A, which fact is not relevant? કઈ હકીકત relevant નહીં ગણાય? A was absconding immediately after the murder of B. A and B seen together before murder. A had borrowed rupees 50,000 from B. A was Bombay on that day while murder of B was committed in Chennai. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને absconding રિલેટેડ છે અને relevant છે. એ એન્ડ બી સાથે હતા એ પણ રેલેવન્ટ છે. એ બોમ્બેમાં હતો, મર્ડર ચેન્નઈમાં થયું એ પણ રેલેવન્ટ છે, પણ સી રેલેવન્ટ નથી, એટલા માટે 50,000 એને ઉછીના લીધા હતા, એ રેલેવન્ટ ગણાય નહીં. રાઈટ આન્સર વિલ બી સી. 19. Any question suggesting the answer with the person putting it wishes or expect to receive is called. તો ફ્રેન્ડ્સ આ તો બહુ ડિટેલમાં હું ઘણી વાર ચર્ચા કરી ચૂક્યો છું. ઇન્ડિસાઇડ ક્વેશ્ચન કહેવાશે, સ્કેન્ડેલિયસ ક્વેશ્ચન કહેવાશે, લીડિંગ ક્વેશ્ચન કહેવાય કે ક્વેશ્ચન ઇન્ટેન્ડેડ ટુ એનોય કહેવાશે. તો ફ્રેન્ડ્સ જે પ્રશ્ન જવાબ સૂચવે એને લીડિંગ ક્વેશ્ચન કહેવાય. સાચો જવાબ બનશે સી, યાદ રાખી લેજો. 20. Under proviso of section 146(3) of Indian Evidence Act, in a prosecution of for rape in her cross examination, the prosecutor's tricks can be put question as to her general immoral character. With the permission of the court, he can put questions as to general immoral character. Cannot be put questions as to her general immoral character. Cannot be put question as to her rape. તો અહીંયા ક્વેશ્ચન નંબર 20 માં સાચો જવાબ શું આવશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન આ પણ, અને ક્વેશ્ચન અહીંયાથી પણ ખાસ પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. સાચો જવાબ બને છે સી, કેન નોટ બી પુટ ક્વેશ્ચન એઝ ટુ હર જનરલ ઇમોરલ ઓફ કેરેક્ટર. 21. Which one of the following is the correct statement relating to the cross examination? Witness to character may be cross examined. Leading question cannot be asked in cross examined. A person summoned to produce a document can be cross examined. A witness cannot be cross examined as to previous statements made by him in writing. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? રાઈટ આન્સર ઇઝ એ, વિટનેસ ટુ કેરેક્ટર મે બી ક્રોસ એક્ઝામિન. એ જે છે અહીંયા કરેક્ટ આન્સર બનશે. ત્યારબાદ 22. Burden of introducing evidence under section 102 of Indian Evidence Act shift at times, never shifts, constantly shifts, none of the above. તો ફ્રેન્ડ્સ શું આન્સર બનશે? અહીંયા 102 ની વાત હોય ઇન્ડિયન એવિડન્સ એક્ટની, તો અહીંયા સી વિલ બી ધી રાઈટ આન્સર, કોન્સ્ટન્ટલી શિફ્ટ થશે. Where the local limits of the jurisdiction of court are uncertain. Uncertainty ની વાત છે ત્યારે place of institution of suit deciding according to કઈ સેક્શન મુજબ 17, 18, 19 કે 21 CPC ની યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે અને પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો પણ જોઈએ. અહીંયાથી ક્વેશ્ચન બનતા હોય છે જનરલી, એટલા માટે અહીંયા સાચો જવાબ છે બી, સેક્શન નંબર 18 માં જણાવેલ છે. ત્યારબાદ 24. A civil court cannot issue commission in the following case: to examine a person, to examine account, to execute partition, to execute a decree. તો ફ્રેન્ડ્સ આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આપ સૌને આવડી જાય. તો અહીંયા કમિશન કયા બાબતે સિવિલ કોર્ટ નહીં ઇસ્યુ કરી શકે? સાચો જવાબ બને છે ડી, એક્ઝિક્યુટ ઓફ ડિક્રી. ડિક્રીને એક્ઝિક્યુટ કરવા માટે નહીં કરી શકાય. ક્વેશ્ચન નંબર 25, અને આપ સૌ માટે આ ક્વેશ્ચન છે, આનો જવાબ મને જરૂરથી કોમેન્ટમાં આપવાનો છે. No appeal shall lie from a decree passed by the court with the consent of the parties. It is provided in, ક્યાં જણાવેલું છે આ? 96(1), 96(2), 96(3) કે 96(4? તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન્સના આન્સર સાથે સાથે ક્યાંથી ક્વેશ્ચન બન્યો છે ડિટેલમાં આપ સૌને મેં સમજાવી દીધું છે. આપ સૌ સમજી પણ ગયા છો ને યાદ પણ રાખી લીધું હશે. તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં જો આપ સૌને કંઈ પણ જાણવા મળ્યું છે સારું એવું, તો પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચેનલ પર જે લોકો નવા છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરજો, જેથી આવા નવા વિડીયોઝ લાવું તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.